कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો યાત્રા આપણી સવારમાં પૂરી થઈ। ત્યાર પછી હવે આજનો વ્લોગ વચ્ચેથી ચાલુ કરીએ છીએ। હવે અહીંથી જઈ ગાડીમાં બેહીને અને નીલકંઠ ધામ અલગ અલગ 2-3 પ્લાન બનાવ્યા છે। કાં જઈને અને હોઈ જાવું નાહી ધોઈને અને ઉઠીને અને પછી કુબેર ભંડારી જાવું, અને અથવા તો એવું કરશું કે નાહી ધોઈને પહેલાં કુબેર ભંડારી જઈ આવી અને પછી આવીને હોઈ જઈએ। એટલે ત્યાં જઈને અને નક્કી કરીએ કે જે વધારે અનુકૂળ પડતું હોય ને એ પ્રમાણે આખો આગળનો કાર્યક્રમ ગોઠવશું। અને નાવાનું ક્યાં, નર્મદામાં કે ગૌમુખીએ ત્યાં જઈને જોઈએ હવે હાલો। કંઈ નહીં, હાલો આગળ મંદિરે પહોંચીને અને પછી જ્યાં બેટર લાગે, વધારે સારું લાગે ત્યાં આપણે નાવાનો પ્રોગ્રામ ગોઠવીએ। તો 8:43 થઈ નીલકંઠ ધામનો ગેટ આવી ગયો। હવે જઈએ મંદિરે। ખરેખર મંદિરનો વ્યૂ છે ને સવારમાં બહુ મસ્ત હોય, સૂર્યોદય થાય ને ત્યારે, પણ હવે આપણે હતા નહીં એટલે આજ કંઈ વ્યૂ લેવાનો નથી, તો દિવસનું લેવું, નાઇટનું વ્યૂ લેવું। નીલકંઠ ધામ પોઈચા એટલે તો ફાઇનલી પહોંચી ગયા મંદિરે। ગાડી પાર્કિંગ કરીને હવે જાય રૂમે, ફ્રેશ બ્રેશ થઈને આ બધા આગળ આવી જાય, પછી કંઈક નાસ્તા પાણીનો કાર્યક્રમ ગોઠવી અને શું આગળનું આયોજન છે એ કંઈક નક્કી કરીએ। રહેવાની એકદમ બહુ મસ્ત વ્યવસ્થા છે, અને જમવાનું જો અલ્પાહાર અંદર અહીંયા થોડું હશે, ઓલા પણ જવું પડે। હાલો નાયા ધોયા વગેરે આમ તો પૂતા નથી એટલે કે નાવું ધોવું તો ન પડે। અને જાય છે નાસ્તો કરવા। ભૂખ આમ તો લાગી, કેટલું 18 કિલોમીટર હાલ્યા કેમ, એટલે અહીં કેવું કહેવાય ઓલું પ્રેમવતી જમવાનું પ્રેમવતીમાં જાય છે ને ઓલું કહે ને ભોજન વગર ભજન ન થાય એમ, એટલે પહેલાં ભોજન લઈ લઈ પછી નાહી ધોઈને ફ્રેશ થઈ જાય અને પછી ભજન ચાલુ કરીએ કે અહીંયા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીએ અને સામે કુબેર ભંડારી જાય, એ ત્યાર પછી બધો પ્રોગ્રામ રાખીએ। છોકરીએ નાસ્તો આરે લીધો તો પહેલાં છે ને ખરેખર મંદિરના પરિસરમાં એન્ટ્રી માટે પહેલાંથી નહોતી, પણ હવે 10 રૂપિયા પર પર્સન ચાર્જ કરેલો છે। પણ જો તમારે અહીંયા રૂમ રાખેલો હોય ને અહીંયા રહેતા હોય ને તો તમે એન્ટ્રી પાસ આપેલા હોય તો તમારે ચાર્જ ભરવાની કાંઈ જરૂર નથી। અને જો અંદરથી આખું મસ્ત એન્ટ્રી, આમ તો લગભગ બધાએ જોયું તો હશે જ, કારણ કે નીલકંઠ ધામ મંદિર તો ઘણા ખરા તો બધા આવી જ ગયા હોય, પણ અત્યારે કેવું છે ને એ તમને બતાવું। અમે નીલકંઠ પ્રસાદ આમ લખ્યું ને ત્યાં એક નાસ્તો બાસ્તો કરીએ, શું મળે છે જોઈ। તો આપણે ફેવરિટ થેપલા મળી જાય ને તો ચાંદ થેપલા એની જેવી મજા એક નહીં। મસ્ત ગરમા ગરમ નાસ્તો આવી ગયો છે। નાસ્તામાં છે ને મગાવ્યા છે પોહા, ઢોકળા અને બીજું શું છે, સમોસા છે, હજી કંઈક છે, ઇડલી છે, સમોસા છે। એટલું તો પેલા ખાઓ। હા હાલો આપણે ટેસ્ટ કરીએ। નાસ્તો બધું મસ્ત મળે છે। કેમ ખાલી આજ ભાઈ આવી કે લાવી કેમ નહીં? ઇડલી સંભાર આવી ગયા, સમોસા આવી ગયા। હાલો ભાઈ ટેસ્ટ કરો અને કેવો નાસ્તો લાગે છે, કયો કેમ છે પારો? પોહાવાળા મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, લગભગ 10:30 વાગ્યા છે, અને આ રૂમમાં બની છે ગરમે ગરમ ચા। વાહ, જો થાળીઓ હોય ને તો આવ્યું ગરમે ગરમ ચા બનાવી દીધી છે। આ બધું નાખ્યું હે? હાલો ટેસ્ટ કરાવો। મસ્ત ગરમા ગરમ
અમારી હાળીએ ચા બનાવી દીધી છે. પાટલા ઉપર બનાવી દે. હા, આમ તો મને મારા હાળી બનાવી દે અને અમારા પંકજ કુમારને એમ પાટલાઓ બનાવી દે. ચા બેની હારી બને, આમ તો ચારેયની હારી બને છે, પણ એક છે ને હાવ આવડી છે, એ બધી બનાવી દેતી. જો બાણું કોયલું ક્યાં હા, ચા એટલે ચા બની ગઈ. આવો બધા ચા શ્રી કૃષ્ણ શરણમાં. હા, હીરા જા. હા, તૈયાર થઈ ગયો. ચશ્મા લાવો લે બોલી જો. જો નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા. આજ પાછું કોક કે પાછું બ્લેક ટી શર્ટ પહેરી લીધે. કલર તો લીધા હોય પણ હોય પણ આપણે 3-4 દિવસ જે વિડીયો હતા ને તો બ્લેકનો વાર આવી ગયો હોય બ્લેક નો વાર વાગી. એટલે કોકને એમ થાય કે ભાઈ આ જઈએ કે વિડીયો હતો ને કે બ્લેક જ ટી શર્ટ પહેરેલું હોય એમ. અને હવે છે ને જવાનું છે સામે કાંઠે કુબેર ભંડારી. પેલા આપણે આયા દર્શન નથી કરવાના કે હા. પછી કરશું? આવીને પછી કરીએ ને. પણ બંધ થઈ જાય પછી. હા, પહેલાં સામેવાળા દર્શનનું કામકાજ બધું પતાવી દઈ. એટલે પહેલાં અહીંથી બોટ અહીંથી જાય છે ને લગભગ. હા હા. અહીંથી બોટ જાય છે. પહેલાં અમે કુબેર ભંડારી દર્શન કરી અને પછી આપણે અહીંયા મંદિરે દર્શન કરીને પ્રસાદ લઈને અને પછી આરામમાં વયા જાય અને હોઈ જાય 4-5 કલાક જેટલી મસ્ત મજાની અંદર આવે ને એટલી ઘણી. કુબેર ભંડારી છે ને અમે કાંઠે જવાનું છે નહીં ચલાવે. એટલે બોટમાં જવાનું હોય ને પ્રાઇવેટ ગાડીઓ બી આવે છે. અહીંયા સુધી આવે તો આપણે પછી ક્યાં ચાલે? જીપ મળે એ તો જીપમાં પાણી નથી વચ્ચે છે ને જો અમે કાંઠે કેવી રીતે ચાલવા જાય? અમે ઓલા દાદર દેખાય ને ત્યાંથી આપણે બોટ જાય. જવાનું છે અમે ક્યાં ત્યાં સુધી ઓલા પણ બોટ સુધી આપણે આ ગાડી લઈ જાય. ભાઈ શું નામ છે? અજયભાઈ. અજયભાઈની ગાડીમાં બેસી ગયા અને કેટલું લે ભાડું? પર પર્સન 20 રૂપિયા. પર પર્સન 20 રૂપિયા ભાડું લે એટલે બોટ સુધી આપણને મૂકી જાય. જો સુમો જાય ને આગળ ગાડી પછી નદીના પટમાં અને આ છે કે નર્મદા આટલી સુધી બંધ કેમ? નર્મદા નદી આ પરિક્રમા ચાલે છે ને એટલે પાણી વધુ લગડા પથ્થર બંધ કરેલું છે. લીઝ બનાવે છે. એમ જ છે. પાણી તો નહીં ઓછું છે ઓલી પર ખાલી આગળ ભાગમાં પાણી છે. તો સામે છે મંદિરથી અહીંયા સુધી તો ગાડી લાવે અને અહીંથી પછી હવે નદીમાં એટલું બોટમાં જવાનું. તો સામેથી બોટ લેવાની અને ઓલા દાદર જે છે ને એ દાદર ચડીને અને ઉપર છે મંદિર કુબેર ભંડારી, ત્યાં જવાનું છે. નાવાનું છે પંકજ કુમાર? હવે આંચ બંધ કરી લઈશું આપણે. હા હા ગંગાજળ લેતા જઈશું. બોટલ લાવ્યા છીએ ભરી લઈશું. ઓકે. આ બાજુ બહુ ઊંચે સીધા આવી ગયા હોત ને સવારે. એ ત્યાં પાણી હોત ને. ના ના સીધા આવી ગયા હોત ને આવી રીતે હા તો અહીં નાઈન પછી દર્શન કરીને પછી અત્યારે જ જતા રહે તો બધા આરામ બી થઈ જાય. સીધા સવારે નીકળવાનું હતું તો બંને કામ વ્યવસ્થિત પતી જાય. આમાં તો પગ ઓલો બૂટ પલળ છે લોચો. તો હવે બોટ છે ને થોડીક પાણીમાં અંદર છે અને બધા બૂટ મોજા પહેરીને આવી ગયા છે એટલે બૂટ મોજા કાઢવા તો હોય નકર પલળ છે પાછું. કંઈ નહીં હાલો કાઢી નાખી, કાઢવા પડશે એમાં ખ્યાલ છે નહીં. અને જો પાણી આમાં છે ને અત્યારે ઓછું છે એનું કારણ એવું છે કે આગળ જે પરિક્રમા ચાલુ છે ને પાણી ત્યાંથી આગળ અટકાવેલું એટલે નર્મદા નદીમાં ઉપરના ભાગમાં પછી પાણી ભરેલું રહે. એટલે જો આખી નદી કોરી છે અને અહીંથી એટલું જ પાણી છે. હા કેટલું ચોખ્ખું પાણી છે એકદમ. ખરેખર તો પાણી છે નવાય એવું. જો બોટમાં જવાનું પહેલી હતા બોટ મોજા પણ પછી પાણીમાં હાલવાનું હતું ને હવે ચડી જઈએ બોટમાં. જો અમે કાંઠેથી આ બધું કોઈ ગયા હવે કાંઠે એનું જવાનું
પાણી મસ્ત ચોખ્ખું છે ખરેખર તો નાવાની મજા આવે એવું છે પણ હવે બધું આયોજન વિખાઈ ગયું. હાલો ભક્તો બધા આવી ગયા તો જો મંદિર હવે પહોંચી ગયા એટલે ઉપર જઈને દર્શન કરીએ. અમે તો કરીએ અને તમને કરાવડાવી એટલે આ થોડીક આ લાઈન છે કાંઈ નહીં દર્શન કરવા એટલે થોડુંક તો લાઈનમાં ઊભું રહેવું પડે. કેવું સામું છે કેમેરા સામું લાઈનમાં ઊભા રહી ગયા જે ભક્તોની ઘટે છે ક્યાં છે કરતા વિશ્વ હારે છે આમ છે મહાદેવનું દર્શન કરે ને ઘડી તો લાઈનમાં ઊભું રહેવું અમે આપણે ઓલે પણ ક્યાંથી ગયેલી આપ ફોન કરીશું ને હા ફોન કરીશું લગભગ 4 કે 5 કલાક અહીંયા બોર્ડ ફોટો પાડવાની બનાવી છે એટલે અંદર તમને દર્શન થાય નહીં પણ બહારથી બતાવી દઈએ જો અંદર દર્શન કરવા નહોતું દીધા ને ફોટો લેવાની મને હતી અંદર કરવા આવ્યા બહાર બધા શિવલિંગ છે બધા દર્શન કરાવવાની પછી આનું ઝાડ જે અંદર પ્રાચીન સિદ્ધ ગુફા જૂની ગુફા છે અહીંથી તને આખી નર્મદા નદી દેખાય છે. 80% પ્લોટ ખુલ્લો પડ્યો છે 20%માં નદીનું પાણી આવેલું છે. સામે જ આપણે ત્યાં જવાનું છે. ગરમી એટલે ને હા ઓલી વર્ષથી પંકજ કુમારે રાજમાં કહે છે કે હાલો હાલો અને અહીંયા બધા મજા જ એવા કરે ઓલી ખરેખર આમ આનંદ લેવાનો હોય આવી આ નર્મદાના નદી કાંઠે બેઠા હોય આને જવું પડે છે પછી હવે ખાઈ જવું ને તો જઈને હોઈ જાય એકલા તો ના જાય જવાનું છે પાછું મંદિરે. ખરેખર નાવાની મજા આવે પણ હવે કપડા વપડા લેવા નથી. 1 વાગ્યાના હોઈ ગયા હતા તે અત્યારે 5 વાગે ઉઠ્યા. આપણે કંઈ બપોરે બહુ જમવા કરવાની કંઈ ઈચ્છા નહોતી એટલે ગયા નહોતા. તમે લોકો શું ખાધું બપોરે? કયો તો ખરા અહીં મંદિરની ને રોટલી ને શાક દાળ રાઈસ છાશ પાપડ છાશ કેટલી પીધી? છાશ બહુ અરે વજન ચાલ તો કાંઈ હતો અમારા પાસે છે પણ નાખ્યું નહીં કર્યું. કાંઈ નહીં. ભગવાન તમારું ભલું કરે. શરૂઆત તમારે પણ તું તાર જીસા હાટું જ લઈ રહી છો ને વાહ મેરા વાહ હાલે હોય ને તો આવી એક મારી હાટો મોહનતર લેતી આવી અને એક બનાવે છે ચા. સિંહ ભજીયા છે અને સેવડો છે. હાલો હાલો અને એવી મસ્ત હોવાની મજા આવી ગઈ હતી ને એની વાત પૂછવામાં. લગભગ મંદિરેથી દર્શન કરીને 1 વાગી ગયો હતો અને એસી વેસી ચાલુ કરીને ફર્સ્ટ ક્લાસની અંદર જમાવી હતી. 5 વાગે ઉઠ્યા અને હવે તો ગરમે ગરમ ચા મળી છે બનવા. આશાવાસી બીજું જાતે તો મસ્ત ચા બનાવી છે 1 નંબર ચા રોંઢાની કોટી ચડી જાય ને એવી થાક ઉતરી જાય ને એવી ચા છે. આવો બધા ચા પીવા. કેટલા 5 વાગ્યા? હા 5 વાગ્યા છે. હા આમ તો મંદિરે દર્શન કરવા જવાનું બાકી હતું
એટલે બાકી રાખ્યું ને એમ તો હા એક ઓલો કર્યા ને કુબેર ભંડારી કરી આવ્યા હતા, પછી આવડો બાકી હતો એટલે ચા કોટી બોટી ચડાવીને ઉપડી હવે આવે જઈ મંદિરે પહેલાં દર્શન કરી આવી. પ્રદર્શન જોવાનો તો ટાઈમ નથી, નકર તો પ્રદર્શન જોવાય જાત. ટાઈમ જ નથી ને આપણી પાસે. એ જવાનું હતું અને નારેશ્વર જવાનું હતું. નારેશ્વર વાળો એક મેળ નહીં આવે. નહીં આવે ને અમને એમ કે અમે તેમાં જ નીકળાશે એટલે એટલે મીરા time ક્યાં ન રહે કહેતી ને. હતી ક્યાં કહેતી હતી નો સરોવર એટલે ઓલું દર્શન કરીએ અને પછી આગળ લગભગ નગર યાત્રા જેવું નીકળે એટલે જોઈને અને પ્રસાદ લઈને અને પછી જઈ કરીએ એટલે આગળ નગર યાત્રા નીકળે ને બતાવી. પહોંચી ગયા મંદિર પરિસરમાં અને આગળ જો મસ્ત છે ફુવારો અને જઈ ઉપર જઈને આપણે દર્શન કરીએ. ફરતા બધા મંદિર છે. નીચેથી મંદિરના તમને દર્શન કરાવીને કષ્ટભંજન દેવજી. હવે છે ને 6 વાગ્યા હમણાં નગર યાત્રા નીકળશે. એ નગર યાત્રાની તૈયારી કરે છે. ગાડી હોય, હાથી હોય ને હાથી ઉપર મહારાજને બેહારીને અને આખો આ રોડ ઉપર નીકળશે. રણનીતિ નથી, યુદ્ધ કરવા નથી જવું. રણનીતિ તો પહેલા ઘડાઈ ગઈ. રણનીતિ એટલે આપણે ત્યાં યુદ્ધ છેડા છે ને કાલે. જો આપણી ઈચ્છા એવી છે કે આગળ નગર યાત્રા નીકળે ને એટલે અડધી કલાક પોણી કલાક નગર યાત્રા જોઈ દર્શન કરીએ અને પછી આરતીમાં ન રોકાવું હોય તો નીકળી જાય. બીજા કોઈ પાસે કાંઈ રોકાઈએ તો 7 વાગે આપી જાય. આરતી વાટ જ જોઈ. તમે છે ને આરતી બધી પતાવલ 8 વાગે જાય. સુરત પતા 11 વાગે જાય. આપણે કાલે સાંજના મસ્ત છે સારી છે. વિષ્ણુને મજા આવી? હાથ પકડી પકડીને ક્યાં ભાગો. ક્વોલિટી દાબેલી અને પાણીપુરી. બીજું આવે છે પાણીપુરી સિવાય? હે પાણીપુરી સિવાય આવે? એક બાજુ ફ્રૂટ ચાલુ છે, કેન્ડી ખવાઈ ગઈ, જમાવટ છે હો ભાઈ. કેમ છે બચ્ચા, જામી ગયો ને? મોજે મોજ પાણીપુરી ને દાબેલી. તો ભાઈ સાંજે શું ખાવ હવે? થઈ જાય તો વાંધો નહીં. હવે વધારે કઈ લેવું છે છોકરા? વધારે કઈ લેવું છે? ઢોસા, મંચુરિયન, ઓલાના ખપો
આ બધા શું ભીણા કેમ ઉડેડે હોય જય સ્વામિનારાયણ એક બાળક મળેલું છે પ્રસાદીના જેના પિતાનું નામ હિતેશભાઈ બતાવી રહ્યું છે હિતેશભાઈ જ્યાં હોય ત્યાંથી તો ફાઇનલી તમારી ઈચ્છા હતી ને નગર યાત્રા નગર યાત્રાનું દર્શન કર્યા અને ધીમે ધીમે ઘર બાજુ નીકળીએ કારણ કે એમ થાય કાલના આખી રાતનો ઉજાગરો હતો હેલા હતા થાક્યા હતા એટલે ટાઈમે નીકળી જાય તો પાછા ટાઈમે ઘરે પહોંચી જવાય કારણ કે એ 7 તો વાગી ગયા એટલે એ ઘરે પહોંચશો ને તો લગભગ 11 તો વાગી જશે અને એમાં પાછા એ જમવા રોકાવો એટલે લગભગ તો એવરેજ ઘરે પહોંચો તો 12 વાગી જશે અને આજનું ટ્રાફિક જો રવિવાર છે ને કેટલી ગાડીઓ પડીઓ છે અત્યારે છે ને આખું પાર્કિંગ ફૂલ છે અને પાર્કિંગ ફૂલ છે ને એના 2 કારણ છે એક તો 10મા વાળાને 12મા વાળા બોર્ડવાળાને બધાને વેકેશન પડી ગયું છે વેકેશનવાળા છોકરા હોય રવિવાર અને પરિક્રમાવાળા ત્રણે અત્યારે બધા અહીંયા ભેગા થાય એની હિસાબે એટલું થોડું ટ્રાફિક છે બાકી 8 દિવસ આવો લગભગ એટલું બધું હોય નહીં કાંઈ નહીં હાલો હવે ધીમે ધીમે નીકળીએ અને આગળનો કાર્યક્રમ હા એ તો હામો ઓલું છે ને ત્યાંથી એન્ટ્રી છે પછી ત્યાંથી આખું બધું જે 2-3 કલાક થાય કારણ કે એ પાછું આખું કેવું ખબર જે પ્રમાણે ડુંગરા હતા ને એ પ્રમાણે ડુંગરા એમને રહેવા દીધા અને એમાં ઉપર ને રીતે બધું અલગ અલગ બનાવ્યું છે પ્રદર્શન બહુ મસ્ત છે જોવાઈ ગયા હોય હવે પ્રદર્શન છે ને નેક્સ્ટ ટાઈમ આવશું ને તે ક્યારેક જોવું અને હવે નીકળીએ આખો પાર્કિંગ ફૂલે ફૂલ આપણે કેટલા 7 વાગે નીકળ્યા હતા તો 7 વાગ્યાથી નીલકંઠ ધામથી નીકળ્યા હતા અને અહીંયા પોગતા 9 વાગ્યા આપણે વહેલા પૂછ્યા ખબર 9 છે કેટલા વાગ્યા 9:30 ચા આમ તો 2.5 કલાક ગયા હતી 2.5 કલાક પણ તો આ વખતે આમ દિવસનો ટાઈમ હોય એટલે ટ્રાફિકના હિસાબે સમય ઓછો લાગ્યો કહેવાય કાલ રાતે થોડું આપણે ગમ્યું ટ્રાફિક તો હતું જ નહીં હા તો એ તો 9:30 પગ્યા ને પહેલાં ગયા ગિરનારમાં તો ગિરનારમાં જમવામાં 2 કલાકનું વેઇટિંગ એટલું ટ્રાફિક હતું એટલે પછી આવી ગયા છે આપણો ફેવરેટ કાઠિયાવાડી ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં મસ્ત હવે રોટલો ને શાક ને ડિનર એન્જોય કરીએ આગળ ઓલા લોકોને તો અહીં આવી ગયા એટલે કેવું જમી છે હું જમી છે તમને બતાવી કેમ થાય છે પરિક્રમાવાસીઓને વળી નથી આપતા પાછળ એકને ઓલા બેઠા કે અહીંયા હાલે ગોપાલ કુમાર ઓલાને અતવારો થાય કોને ભાવેશ કુમારને હવે જો હાલે ઈ બધા પછી ઉતર્યા પછી હાલે છે કેમ ઈ જોવા કેમ તારો ને પરિક્રમા નથી કરી કાંઈ પરિક્રમા નથી કરી તોય લંગડો હાલવાનો પગમાં ચીરો પડ્યો છે ને વાઢિયા ઈ બહુ દુખે છે બધાને વાઢિયા બહુ પડ્યા પગમાં હાલો શું ખાવાનું ગુજરાતીમાં એમ હા ખોડિયાર કાઠિયાવાડી મસ્ત આપણે કઢી ખીચડી સિવા કાંઈ નહીં એમ આપણે કાંઈ નહીં, નક્કી જ કર્યું હતું કઢી ખીચડી જ ખાવાની કઢી ખીચડી ખવડાવી દઈ શું ઓર્ડર આપ્યો ઓર્ડર આપ્યો છે જીરાની દાળ ફ્રાય ખીચડી છે વઘારેલી છે આદિ પછી એક સૂકી ભાજી કાજુ રાઈસનો છે કાજુ પનીર છે રીંગણનો ભરતું ઓળો અને છાશ અને રોટલી મતલબ આપણે મંદિરે હોય એવો બધો ઓર્ડર કર્યો છે એવું જ હા મંદિરે જે મળતું હોય ને એવું જેને જે ભાવે ને એ ઓર્ડર કર્યો છે સાત્વિક ભોજન લેવું હા 12 આવીને સાથે જે મંદિરે ખાવાનું ખાઈ પીને છે ને નવરા છે ને હવે બધાને ઘરે જવાની ઉતાવળ છે જો આ ભાઈ કે હવે ફટાફટ હાલો ઘરે ઉતારવો એટલે પારું લઈને આવી છે કે ગીત ગાઈ જવું છે ડ્રાઈવર તારી એસટી ચલાય પંકજ કુમાર ને જલ્દી પહોંચાડ એનો વિરોધ નો ટકો મારો ઝગમગ ટકો મારો. કાલે હા જવા ટાણે જવા નીકળ્યા હતા કે નીકળી ગયા હતા કાલે આમ નીકળ્યા હતા 8:30 થી ઘરેથી પણ બધા ભેગા થઈને નીકળતા 10:30 પોણા 11 છે હતા નીચે તો પોણા 11 છે અને ઘરે પગી ગયા મસ્ત આપણા બે દર્શન આમ તો 3 દર્શન કર્યા 3 દર્શન ને 3 કામ
બધા કમ્પ્લીટલી પતી ગયા. ઉત્તરવાહિની પરિક્રમા થઈ ગઈ, નીલકંઠ ધામ દર્શન થઈ ગયા અને કુબેર ભંડાર કુબેર ભંડારી દર્શન થઈ ગયા. અને તો ફાઇનલ હવે ઘરે પગવા આવ્યા. તો આજનો બ્લોગ તો અહીંયા જ પૂરો કરીએ. તો તમને આખી પરિક્રમાની યાત્રાના બધાય બ્લોગ ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી કોમેન્ટ કરી દેજો. સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.